જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. 18મા શ્લોકમાં ભગવાને વાત કરી કે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતમ ત્રિવિધાહ કર્મ ચોદના. આ ત્રણ છે કર્મના સંગ્રહ, કર્મની પ્રેરણા માટે છે. અને કરણમ કર્મ કરતા, આ ત્રણ છે એ કર્મ સંગ્રહ માટે છે. હવે ભગવાન 19મા શ્લોકમાં એમના જે પ્રકારમાં વિભાજિત થાય છે, અને એ કોને હિસાબે તો કે ગુણ સંખ્યાને, જે ગુણ સંખ્યાન શાસ્ત્રમાં જે ગુણના ભેદ કરેલા છે એના પ્રમાણે જે ભેદ થાય છે એમનું વર્ણન કરે છે. બીજું, ભગવાને આગળ આ જ અધ્યાયમાં આગળ જતા એમના વર્ણન કરેલા જ છે, પણ અહીં એમનો આછેરો ઉલ્લેખ આપ્યો છે. 19મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્ઞાનમ કર્મમ ચ કર્તા ચ ત્રિધેવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુ તાની અપી. ગુણ સંખ્યાને, ગુણ સંખ્યા એટલે કે ગુણોના લીધે પદાર્થના જે જુદા જુદા ભેદોની ગણના કરવાવાળા જે છે એ શાસ્ત્રોની વાત, એ શાસ્ત્રોમાં ગુણ સંખ્યાને, ગુણ સંખ્યા શાસ્ત્રોમાં અથવા ગુણ સંખ્યાન શાસ્ત્રોમાં જેમાં પદાર્થના જુદા જુદા ભેદ બતાવે છે, એ શાસ્ત્રોમાં શું કહે છે ભગવાન? ગુણ ભેદતઃ, ગુણોના ભેદથી, ગુણ ભેદતઃ ગુણોના ભેદથી જ્ઞાનમ કર્મમ ચ કર્તા, જ્ઞાન અને કર્મ તથા કર્તા ત્રિધેવ ત્રણ પ્રકારના જ પ્રોચ્યતે એટલે કહેવાયા છે અથવા કહેવામાં આવે છે. તાની અપી તેમને પણ તમે યથાવત શૃણુ, યથાવત એટલે યથાર્થ રૂપથી, શૃણુ એટલે સાંભળો, તેમને પણ તમે યથાર્થ રૂપથી સાંભળો. હવે ભગવાને કીધું પ્રોચ્યતે ગુણ સંખ્યાને, જેમાં ગુણોના સંબંધથી પદાર્થના જુદા જુદા ભિન્ન ભિન્ન ભેદોની ગણતરી કરવામાં આવે છે. ગુણોના સંબંધિત આ તે જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોમાં જે પ્રમાણે વાત કરી છે એ જ પ્રમાણે હવે હું તમને જ્ઞાન, કર્મ અને કર્તાનો ભેદ બતાવી રહ્યો છું, ભેદ બતાવું છું એવું કહેવા માંગે છે. ભગવાન કહે છે જ્ઞાનમ કર્મમ ચ કર્તા, જ્ઞાનમ કર્મમ ચ કર્તા ચ ત્રિધેવ ગુણ ભેદતઃ. હવે પાછલા શ્લોકમાં ભગવાને શું વાત કરી હતી? તો કે પાછલા શ્લોકમાં ભગવાને એવી વાત કરી કે કર્મની પ્રેરણા થવામાં એક જ્ઞાન છે, બીજું જ્ઞેય છે અને ત્રીજું પરિજ્ઞાતા એટલે કે જ્ઞાતા છે. કર્મ બનવાના કુલ 3 કારણ પ્રેરણા માટેના. પછી હવે કર્મ બનવા માટેના 3 કારણ ભગવાને પાછલા શ્લોકમાં શું આપ્યું હતું? તો કે એક કરણ છે, બીજું કર્મ છે અને ત્રીજું કર્તા છે. એ શેના માટે આપ્યું હતું? તો કે કર્મ સંગ્રહ માટે, કર્મ ભેગા થવામાં, ફળ દેવા માટેના. એટલે અહીં સુધી પહોંચવા માટે કુલ કેટલા કારણોની ચર્ચા કરી ભગવાને? તો કે 6 ને. એક કર્મની પ્રેરણા માટે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા, અને એક કર્મ સંગ્રહ માટે કરણ, કર્મ અને કર્તા. આમ 6 થયા. હવે આ શ્લોકની અંદર ભગવાન જ્ઞાન, કર્મ અને કર્તા એ ત્રણેયનું વિવેચન કરવા માંગે છે. આ ત્રણેયનું ભગવાન છે ગુણ સંખ્યાને, ગુણ સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે એમનું વિવેચન કરવા માંગે છે. અને ત્રણેયનું વિવેચન કરતા ભગવાન શું કહે છે? તો કે ભગવાને જો અહીંયા લીધું શું? જ્ઞાનમ કર્મમ કર્તા. એનો અર્થ એવો કે કર્મની પ્રેરણા આપનારા હતા જ્ઞાન હતું, જ્ઞેય હતું અને જ્ઞાતા હતું. એમાંથી ભગવાને માત્ર એક જ લીધું છે. કર્મ પ્રેરક વિભાગમાંથી પહેલા જ્ઞાન લીધું. શું કામે? તો કે કોઈ પણ કર્મ થાય છે ત્યારે કર્મની પ્રેરણા પહેલા તો જ્ઞાન હોય છે. જ્ઞાનને કારણે જ કર્મની પ્રેરણા થાય, પછી જ કાર્યનો આરંભ થાય, ત્યાં સુધી ન થાય. અને ભગવાને કર્મ સંગ્રહમાંથી કોને લીધા? તો કે કર્મ સંગ્રહમાંથી 2 લીધા. કર્મ સંગ્રહમાં 3 હતા. એક કરણ હતું,
બીજું કર્મ હતું અને ત્રીજું કર્તા હતું. અહીંયા બે કોને લીધા? તો કે કર્મ અને કર્તાને લીધા. જો કરણ નથી લીધું, ભગવાન વિવેચન કરવા બેઠા છે ત્યારે અહીં બેને લીધા, એક કર્મને લીધું અને એક કર્તાને લીધું. તો કે ભાઈ એવું શું કામ કર્યું છે? તો કે કર્મ લેવાનું કારણ એ છે કે કર્તા કર્મ કરે તો જ કર્મ થાય. એક વસ્તુ તો જ કર્મ સંગ્રહ થાય. કર્તા કર્મ જ ન કરે તો કર્મ સંગ્રહનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે કર્તા જો કર્મ કરે તો જ કર્મ સંગ્રહ થાય. કર્તા કર્મ ન કરે તો કર્મ સંગ્રહ પણ ન થાય. તો સ્વાભાવિક છે. એનું તાત્પર્ય એ છે કે કર્મ પ્રેરણામાં જ્ઞાન અને કર્મ સંગ્રહમાં કર્મ અને કર્તા મુખ્ય છે. જો ત્યાં જ્ઞાન, કોઈ પણ કર્મ છે એ જ્ઞાન વિના પ્રેરિત જ ન કરી શકાય, પ્રેરણા જ ન થાય. અને અહીં કર્તા અને કર્મ વિના એ કર્મ સંગ્રહ શક્ય નથી. એટલે મુખ્ય આ ત્રણ ત્યાં. હવે તેના સાત્વિક હોવાથી જ એમાં શું થાય છે? તો કે જો એ સાત્વિક હોય તો મનુષ્ય કેવો થઈ જશે? તો કે નિર્લિપ્ત થઈ જશે, એમનાથી એ લેપિત નહીં થાય. તેથી જ્ઞાતા, જ્ઞેય અને કરણ, આ કરણને આમાં ત્રણેયમાં નથી લીધા. એટલે કે ઓમાંથી જ્ઞાતા અને જ્ઞેયને ન લીધા અને અહીંયા કરણને ન લીધા. હવે આપણને પ્રશ્ન એ થાય કે ભગવાને જ્ઞાતા અને જ્ઞેયનું વિવેચન કેમ નથી કર્યું? એમ શું કામ ન કર્યું? તો કારણ કે જ્ઞાતાનો ક્રિયા સાથે સંબંધ થાય એટલે એ શું બની જશે? જ્ઞાતા એટલે શું? તો કે જાણનાર. એનો ક્રિયા સાથે સંબંધ થાય એટલે શું થાય? તો કે એ તો સીધો કર્તા બની જાય ને. જ્ઞાતાનો ક્રિયા સાથે સંબંધ થાય એટલે કર્તા બને. હવે કર્તાના સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણ ભેદ થાય છે. જે કોઈ કર્તા છે એ સાત્વિક હોઈ શકે, એ રાજસી હોઈ શકે અથવા એ તામસી હોઈ શકે. આવા ભેદ થાય. પરંતુ જ્ઞાતા જ્યારે જ્ઞાપ્તિ માત્ર હોય, માત્ર એ જાણનારો જ હોય, ત્યારે એનામાં કોઈ ભેદ નથી થતા. જ્યારે કર્તાના ત્રણ ભેદ શક્ય છે. કર્તા કોઈ પણ કામ કરશે તો એ સાત્વિક બનશે, રાજસી બનશે, તામસી. પણ માત્ર જો જ્ઞાપ્તિમય હશે તો એનો ભેદ નથી. કેમ કે તેમાં ગુણોનો તો કોઈ સંગ જ નથી. એ તો ગુણોથી પર થઈ ગયેલો છે, ગુણોનો સંગ નથી. બીજું એવું પણ જાણવામાં આવતું હોય છે, એવું કહેવાય છે કે ભાઈ જ્ઞેય છે એ ઘણા પ્રકારના છે. એવું કહેવાય કે ભાઈ જ્ઞેય છે તે ઘણા છે. દાખલા તરીકે પહેલું, જાણવા યોગ્ય વિષયનું ધ્યેય શું છે? તો કે જાણવા યોગ્ય જે કાંઈ વિષય છે એ બધાનું ધ્યેય એક જ છે અને એ માત્ર સુખ છે. કોઈ વ્યક્તિ અતિશય મહેનત કરીને વિદ્યા શીખે છે તો વિદ્યા શીખીને શું પ્રાપ્ત કરવા માગે છે? તો કે ભાઈ મને માન મળે, સન્માન મળે, આ વિદ્યાથી હું રોજીરોટી પ્રાપ્ત કરું અને હું સુખી થાઉં. કોઈ વ્યક્તિ તનતોડ મહેનત કરીને ધન કમાય છે તો એનાથી એ ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરી અને સુખી થવા માટે કરે છે. આમ કોઈ પણ જ્ઞેયનું અંતિમ ધ્યેય, એનું જે લક્ષ્ય છે ને એ સુખ છે. તેથી ભગવાને જ્ઞેયના ત્રણ ભેદ, સાત્વિક, રાજસ અને તામસ, એ ભગવાને સુખના નામથી સમજાવ્યા છે 18મા અધ્યાયમાં જ. કે ભાઈ જ્ઞેય છે એનું છેલ્લું અંતિમ ધ્યેય સુખ છે. એટલે ત્યાં 18મા જ અધ્યાયમાં ભગવાને 35મા શ્લોકથી ચાલુ કરીને 39મા શ્લોક સુધી ત્યાં એમનું વર્ણન સુખના ત્રણ ભેદથી એમણે સમજાવ્યા છે. આવી જ રીતે કરણના ભેદ નથી. કરણ એટલે સાધન છે. શું કામ એના ભેદ નથી? તો કે ભાઈ કર્તા છે, કર્તા એ કરણમાં બુદ્ધિની પ્રાધાનતા છે. કોઈ પણ પ્રકારનું કરણ હોય એ તો કર્તાના કહેવા પ્રમાણે ચાલશે અને એમાં બુદ્ધિની પ્રાધાનતા છે. કરણથી થતા દરેક કાર્ય છે કેવા હોય છે? તો કે બુદ્ધિપૂર્વકના હોય છે, વિચારીને કરેલા કાર્યો છે. તેથી કરણના ત્રણ ભેદ ભગવાને બુદ્ધિના નામથી 30, 31 અને 32મા શ્લોકમાં એના ત્રણ ભેદથી સમજાવ્યું છે. બીજું, બુદ્ધિને પાછું દ્રઢતાથી રાખવામાં સહાયક કોણ બને છે? તો કે ધ્રુતિ સહાયક બને છે. બુદ્ધિને સ્થિર કરવામાં, દ્રઢતા રાખવામાં
ધ્રુતિ સહાયક બને છે, તેથી તેના પણ 3 ભેદ થાય. એ ભગવાને 33 થી 35માં શ્લોકમાં સમજાવ્યા છે. એ ધ્રુતિના નામથી સમજાવેલા છે. આમ ભગવાને દરેક જગ્યાએ ત્રિદેવ શબ્દ અહીં વાપર્યો છે, 3 પ્રકારના. એટલે જે છોડી દીધા છે એમને પણ એમના અંતિમ લક્ષ્યમાં જે નામ છે ને એ નામથી ભગવાને સમજાવ્યા છે. આમ 3 ભેદ એટલે કે સાત્વિક, રાજસ અને તામસ, આમાં કોઈ પણ પ્રકારે વધારે પણ નહીં, 4 પણ ન ચાલે, અને ઓછા એટલે કે પણ 2 પણ ન ચાલે, 3.5 નહીં, 3 ભેદ છે. ઓછા વધતા એવું નથી. બીજું, ગુણો છે એ પ્રકૃતિથી જ ઉત્પન્ન થાય છે. આમની પહેલા પણ આપણે ઘણી વખત ચર્ચા કરી. ભગવાને 14મા અધ્યાયના 5મા શ્લોકમાં તો સ્પષ્ટ કીધું હતું કે સત્વમ રજઃ તમઃ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો છે એ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. બીજું, અહીંયા ભગવાને યથાવત શબ્દ વાપર્યો, યથાર્થ રૂપે તમે સાંભળો એમ. હવે ગુણ સંખ્યાન શાસ્ત્રમાં જેવું વર્ણન છે તેવું જ વર્ણન હું તમને કરવા માંગુ છું. એમાં કોઈ પણ જાતના ફેરફાર વગરનું વર્ણન, કંઈ મારું પોતાનું ઉમેરતો નથી, એમાંથી હું કાઢી નથી નાખતો. બીજું, શૃણુ શબ્દ છે એટલે ધ્યાનથી તમે સાંભળો એમ. સાત્વિક જે છે એ સાત્વિક સાથે, સાત્વિકનું કામ શું છે તો કે સંબંધ વિચ્છેદ કરવાનું. રાજસનું કામ શું છે તો કે જન્મ મરણના બંધન માટે. તમસનું કામ, તામસનું શું છે, નરક અને નીચ યોનિઓને પ્રાપ્ત કરવાનું. એટલા માટેથી ભગવાન કહે છે કે સાત્વિકનું ગ્રહણ કરવું જોઈએ અને બાકીનાનો ત્યાગ કરવો જોઈએ. એ ક્રમશઃ ભગવાન આગળના 30મા શ્લોકથી આ બધી બાબતો ચાલુ કરવાના છે. અહીંયા ખાલી એ સમજાવ્યું છે, ખાલી વિવેચન કર્યું છે કે આ 3ના ભેદ પડે છે. સરસ શ્લોક, જ્ઞાનમ કર્મમ ચ કર્તા ચ ત્રિદેવ ગુણ ભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત શૃણુતાન્યાપી. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.